નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 19મો રવિવાર ઉજવે છે. આજે માતા ધર્મસભા આપણને ઈશ્વરની પ્રજા તરીકે આપણા વારસાનું સ્મરણ કરાવે છે. આજનો પ્રથમ શાસ્ત્રપાઠ જૂના કરારના છેલ્લા ગ્રંથ જ્ઞાનવાણીમાંથી લેવામાં આવ્યો છે. આ ગ્રંથ ગ્રીક ભાષી દેશોમાં કાયમી વસવાટ કરતા યહૂદીઓ માટે લખાયો હતો. વિધર્મીઓ વચ્ચે વસવાટના કારણે તેમની શ્રદ્ધાનું જતન, વિશેષ કરીને યુવા વર્ગમાં એક પડકારજનક સમસ્યા બની ગઈ હતી. આ ગ્રંથ દ્વારા લેખક યુવા વર્ગને ઈશ્વરની પ્રજા તરીકેના તેમના અમૂલ્ય વારસાને યાદ કરાવે છે. આજના શાસ્ત્રપાઠમાં મહાપ્રસ્થાનની એ મુક્તિની રાત્રિની યાદ દેવડાવે છે. બીજા શાસ્ત્રપાઠમાં પણ યહૂદીઓનો આ બીજો સમૂહ જેમણે ઇઝરાયલ છોડી દીધું હતું અને હવે પરદેશમાં વિધર્મીઓ વચ્ચે જીવતો હતો, તેમને વિધર્મીઓ દ્વારા અને ઈસુપંથ ન અપનાવનારા યહૂદીઓ દ્વારા થતી કનડગત વચ્ચે જીવવું પડતું હતું, જેનાથી તેઓ ભાંગી પડ્યા હતા. તેમને પોતાના વતનમાં યરૂશાલેમનું મંદિર અને ઉપાસના યાદ આવતા હતા અને તેઓ તેમની ઈસુપંથી શ્રદ્ધામાં નબળા પડતા જતા હતા. હિબ્રુઓનો આ પત્ર આ સમૂહ માટે લખાયો હતો. અનામી લેખક અબ્રાહમને શ્રદ્ધાના આદર્શ તરીકે રજૂ કરીને તેમની આ સ્થિતિમાં તેમને આશ્વાસન અને હિંમત આપે છે. સદૈવ તૈયાર રહેવાનો આજનો આ શુભ સંદેશ માથીના શુભ સંદેશમાંના 10 કુમારિકાઓના દ્રષ્ટાંતનો ભડકો પાડે છે. એક ખેડૂત ખેતી માટે ડર કે ચિંતા સિવાય ચોમાસા પહેલા સંપૂર્ણ રીતે તૈયાર હોય છે. ચોમાસાનું આગમન ભારે અનિશ્ચિત હોય છે અને ઘણીવાર આગમન ન પણ થાય તેમ છતાં તેને જે તૈયારી કરવાની હોય છે તેમાં ખેડૂત નથી ઢીલ કરતો કે નથી બેદરકારીથી વર્તતો. ઈસુનું આપણા જીવનમાં બે રીતે આગમન થઈ શકે છે. એક એમના પુનરાગમન વખતે અને બીજું આપણા મૃત્યુ દ્વારા. ઈસુના પુનરાગમનની તો કોઈ આગાહી ન થઈ શકે, પણ માનવીનું મૃત્યુ તો નક્કી જ છે. ફક્ત નક્કી નથી મૃત્યુની ઘડી. મૃત્યુની ઉંમર કે માદગી સાથે કોઈ સંબંધ નથી. અડધા જ કલાક પહેલા આપણે મળ્યા હોઈએ એ વ્યક્તિના મૃત્યુના સમાચાર મૃત્યુની અનિશ્ચિતતા આપણને સમજાવે છે. ઈસુએ આપેલા શેઠ અને નોકરના દ્રષ્ટાંત કરતાં વધુ અનિશ્ચિત છે મૃત્યુની ઘડી, અને તે જાણવાની કોઈ તરકીબ માનવી હજી શોધી શક્યો નથી. એટલે જ આપણે જીવનને પાણીના પરપોટાની સાથે સરખાવીએ છીએ. કોઈ એમ વિચારે કે અત્યારે તો હું આમ કરી લઉં ને તેમ કરી લઉં, પછી પાછલી ઉંમરમાં તૈયારી કરીશ. એવી સમજ માનવીને ઊંઘતો ઝડપી શકે છે. આનો અર્થ એવો સહેજ પણ નથી કે આપણે નિષ્ક્રિય થઈને જીવવાનું છે. આપણે આપણા જીવનમાં પ્રભુએ આપેલા જીવન પ્રમાણે બધી જવાબદારીનું વહન કરીને મૃત્યુ પછીનું જીવન એ જ આપણું અંતિમ અને કાયમી નિવાસ સ્થાન છે. એ સત્ય ધ્યાનમાં રાખીને ઈશ્વરના સાનિધ્યમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય ને તેમની આજ્ઞાઓનો ભંગ ન થાય એ રીતે જીવવાનો પ્રયત્ન કરીએ તો એવું જીવન આપણા જાગતા રહેવાની નિશાની રૂપ છે. આ પ્રકારની જીવનશૈલી આપણને મૃત્યુના ડર કે ચિંતાથી મુક્ત રાખશે અને મૃત્યુના રૂપમાં ઈસુના આપણા જીવનમાં આગમન માટે એક વિશ્વાસુ નોકરની જેમ સદાય જાગતા રહેવા માટે ઇનામ મેળવવાના હકદાર પણ બનાવશે. પ્રાર્થના કરીએ કે ઈસુ આપણને આ ભગીરથ કાર્યમાં તેમની વિશેષ કૃપાથી સફળ બનાવે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.